જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જો આવી ગયા છે ખાંભા બાજુ ગીરમાં જ છે, પણ આ છે અત્યારે સાવજના મિત્રની વાડી છે, તો ઈચ્છા હતી કે ત્યાં જ રસોઈ કરીને અહીંયા જમવાનું લઈએ. તો એટલી બધી મહેનત કરી છે અને એટલી સરસ આ જો વાડીની બાજુમાં જ નાનકડી એવી સરસ મજાની નદી અને આ જો પીપર તાવતેમાં આખું આ ઝાડ પડી ગયું હતું પણ હજી લીલું છે. અને જો ત્યાં એને છાંયડે અમે ઈશુભાઈને રાખ્યા છે, કારણ કે આજુબાજુ આમ જંગલનો વિસ્તાર છે એટલે છે ને છૂટો રખાય નહીં. પણ વાડીને લીધે વાંધો નથી, વાડીવાળા ભાઈ ને બધા જોડે જ છે. જો અમારા શૌર્યભાઈ જમ્યા પછી શૌર્યએ જીદ કરી, જો કે એક્સ્ટ્રા હું જોડી કપડાં રાખું જ છું હંમેશા, નાવાની જીદ કરી એટલે બરાબર જો ભાઈ મંડી પડ્યા. અને નદીની આસપાસ બધે સાવજના હગડ હતા, લાયનના ફૂટપ્રિન્ટ હતા. જો એક એક ફિંગર જે પેલી હોય છે ને એ દેખાય છે નખ સાઈડની. તો એટલે હું આંગળી કરીને મેં બતાવ્યો કે એ બધે અમુક જગ્યાએ દીપડાના હતા, અમુક જગ્યાએ સિંહના હતા. તો કાળી માટીના કિચડમાં અમે એમાંથી કિચડમાંથી થઈને જમવા આવ્યા. પછી ગાડી કાઢી માંડ, કારણ કે કાળી માટી બહુ ચીકણી હોય. ગાડી નીકળી ગઈ અને બસ આ જ ઈચ્છા હતી કે ખાસ છે ને વાડીમાં વખતે જમવા જઈએ, કશું હોટલમાં નથી જમવું. એટલે મસ્ત સૂકી ભાજી અને થેપલા અને બધું જે પણ હોય, પછી તો બહુ જ બધું વસ્તુ ભેગી થઈ જાય. અને જો બીજી વાડીમાં એક જમીન જોવા ગયા, શૌર્યને મેં ચેન્જ કરી દીધું કારણ કે પલ્લ્યો તો બરાબર ન. અને આવી ગયા જો હવે આ જમીન ઉપર. અને શેતરંજી બેસવા લીધી હતી, કારણ કે છે ને ઈસુને બેસવા માટે શેતરંજી જોઈએ છે, નહીંતર એને ફાવતું નથી. એક મોટી શેતરંજી લઈ લીધી હતી. અને શૌર્યભાઈ જો રમતના મૂડમાં છે. ચારે બાજુ ગીરનું જંગલ જેવું જ એરિયા છે. અને અહીંથી અમારે નીકળવાનું હતું વહેલું, કારણ કે ઈસુ જોડે હતો તો થોડુંક રિસ્ક લાગે. અને આવી ગયા હોટલમાં. અને અહીંથી હવે હોટલમાં જમીને અમે ઈસુ સાવ થાકી ગયો છો, તો અહીંથી જમીને હવે અમે આકલવાડી બાજુ રવાના થવાના છે. અને પેલું ફોટો પોઈન્ટ છે, જે ઓલમોસ્ટ બધા ત્યાં સેલ્ફી લેતા હોય, ફોટો પાડે છે. અને અહીંયા મંગાઈ છે ઈસુની સાદી ખીચડી એના જમવા માટે.